Hello friends, in this lecture we will discuss about chapter number 11 jet propulsion, the principle of jet propulsion. Jet propulsion principle. Jet and rocket engines are space vehicles. They are propelled by the reaction of a jet of gases which are discharged reward with the high velocity. હવે અહીંયા જે જેટ ગેસનો જેટ છે એનો જે રિએક્શન દ્વારા જે પ્રબળ ફોર્સ મળે છે રોકેટ કે જેટ એન્જિન્સને એનો પ્રિન્સિપલ યુઝ કરેલો છે. જે હાઈ વેલોસિટીનો જે જેટ છે એના જે પ્રપલ્સન મળે છે એના ફોર્સ દ્વારા રોકેટ અને જેટ છે પોતે સ્પેસમાં જાય છે. તો એ અહીંયા ધ જેટ એન્જિન્સ આર યુઝડ ઇન એરક્રાફ્ટ while the rocket engines are used in a satellite. જેટ એન્જિનનો યુઝ છે એરક્રાફ્ટમાં થાય છે, જ્યારે રોકેટ છે એન્જિનનો યુઝ છે સેટેલાઇટમાં થાય છે. These are the principle of component, diffuser component. These are the compression, fuel combustion chamber, and turbine. These are the nozzles. It is well known that nozzles can be used to accelerate the fluid, and this fact is used in a jet propulsion. નોઝલ છે એ ફ્લુઇડ છે એને એક્સેલરેટ આપે છે, એ પ્રિન્સિપલનો યુઝ અહીંયા જેટ પ્રપલ્સનમાં થાય છે. ધ પ્રિન્સિપલ ઓફ જેટ પ્રપલ્સન ઇઝ બેઝડ ઓન ધ ન્યૂટન્સ સેકન્ડ એન્ડ થર્ડ લો ઓફ મોશન. ન્યૂટનના સેકન્ડ લો અને થર્ડ લોનો ઉપયોગ અહીંયા જેટ પ્રપલ્સનમાં થાય છે. Whenever the momentum is applied to the mass of a fluid, a reaction occurs and it gives propulsive force in the opposite direction. એટલે કે આઘાત એટલો પ્રત્યાઘાત, એ પ્રિન્સિપલનો અહીંયા યુઝ થાય છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધીસ propulsive force is termed as a thrust. અને જે પણ મેગ્નિટ્યુડ છે propulsive force એને thrust તરીકે ઓળખવામાં આવે છે. A jet propulsion engine is a reaction engine that discharges the fast moving jet of fluid to generate a thrust in the opposite direction of the jet to propel the aircraft. અહીંયા રિએક્શન એન્જિન તરીકે કાર્ય કરે છે. એમાં જે જેટ છે ફ્લુઇડનું એ એકદમ હાઈ વેલોસિટીથી થાય છે, એને લીધે જે ઓપોઝિટ ડાયરેક્ટમાં થર્સ્ટ લાગે છે અને એને લીધે જે એર છે એ પોતે સ્પેસમાં પ્રોપેલ થઈ જાય. The open cycle gas turbine is the most suitable for jet propulsion. અહીંયા જે ટર્બાઇનનો યુઝ થાય છે ઓપન સાયકલ ગેસ ટર્બાઇન હોય છે. The working fluid is expanded in the turbine such that power developed is sufficient to drive only the compression and auxiliary equipments. And rest expansion is achieved in a nozzle which is placed after the turbine. એટલે અહીંયા જે પણ વર્કિંગ ફ્લુઇડનું એક્સપાન્શન છે એ ટર્બાઇન અને નોઝલમાં બંનેમાં થાય છે. The exhaust gases that exist in the turbine are accelerated in the nozzle and then discharged to surrounding to produce the thrust to propel the aircraft. અને અહીંયા નોઝલમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ એ એક્સેલરેશન સાથે ગેસીસ એક્ઝોસ્ટ થાય છે. એને લીધે જે પણ એરક્રાફ્ટ છે એને પ્રોપલ થવા માટે થ્રસ્ટ પ્રોડ્યુસ થાય છે અહીંયા. તો અહીંયા ધ જેટ એન્જિન discharges the gases at a very high velocity in the large mass of atmospheric air. Since large mass of atmospheric air cannot be displaced by these gases, reactive force is produced which propels the aircraft in forward direction. આને લીધે જે ગેસીસ છે એ રિમૂવ થાય છે ત્યારે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં થ્રસ્ટ પ્રોડ્યુસ થાય છે. તો એને લીધે જે રોકેટ છે એરક્રાફ્ટ છે એની ફોરવર્ડ ડાયરેક્શનમાં આગળ મૂવ થાય છે, પ્રોપેલ થાય છે સ્પેસમાં. હવે આપણે જેટ એન્જિન અને રોકેટ એન્જિન એ વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ. તો અહીંયા કે જેટ એન્જિન ઇટ ઇઝ an air breathing engine
ઇટ ઇઝ એન નોન એર બ્રિથિંગ એન્જિન. જેટ એન્જિન છે એર બ્રિથિંગ એન્જિન છે, જ્યારે રોકેટ એન્જિન છે નોન એર બ્રિથિંગ એન્જિન છે. ઇટ રિક્વાયર્સ ઓક્સિજન from the surrounding air for the combustion of fuel. The performance of air breathing engines therefore is affected by the ambient conditions and forward speed of the aircraft. હવે અહીંયા જે જેટ એન્જિન છે એ બ્રિથિંગ એન્જિન વાળાથી ઓક્સિજનની જરૂર પડે છે, એટલે કે જે એટમોસ્ફિયરનું જેટ એન્જિનની જે સરાઉન્ડિંગમાં એટમોસ્ફિયર કહે છે એની જરૂર પડે છે ફ્યુલના કમ્બશન થવા માટે. તો એની રીતે જે એર બ્રિથિંગ એન્જિન છે એના પરફોર્મન્સ ઉપર જે આજુબાજુની જે એટમોસ્ફિયર છે, એમ્બિયન્ટ કન્ડિશન છે અને જે એરક્રાફ્ટની ફોરવર્ડ ડાયરેક્શનનો સ્પીડ છે એની અસર રહે છે. જ્યારે રોકેટ એન્જિનની વાત કરીએ ત્યારે રોકેટ એન્જિન કેરીઝ ઇટ્સ ઓવન ઓક્સિડાઇઝર ફોર કમ્બશન ઓફ ફ્યુઅલ. કે રોકેટ એન્જિન છે એ પોતાનું ઓક્સિજનનો યુઝ કરે છે ફ્યુલના કમ્બશન માટે. તો પરફોર્મન્સની વાત કરીએ તો ધ પરફોર્મન્સ ઓફ રોકેટ એન્જિન ઇઝ નોટ અફેક્ટેડ બાય એમ્બિયન્ટ કન્ડિશન ઇન ફોરવર્ડ સ્પીડ ઓફ રોકેટ. એટલા માટે અહીંયા રોકેટની ફોરવર્ડ સ્પીડ કે એમ્બિયન્ટ કન્ડિશન પર જે પરફોર્મન્સ છે રોકેટ એન્જિનનું એ ડિપેન્ડ કરતું નથી. ધ થર્સ્ટ પ્રોડ્યુસ બાય એન્જિન ડિપેન્ડ્સ ઓન altitude and it decreases with altitude. The thrust produced by the rocket engine does not depend on altitude. અહીંયા જે થર્સ્ટ પ્રોડ્યુસ થાય છે એન્જિન દ્વારા જે અલ્ટિટ્યૂડ ઉપર ડિપેન્ડ રાખે છે. અલ્ટિટ્યૂડ વધે છે એની સાથે સાથે થર્સ્ટ છે ડિક્રીઝ થાય છે. જ્યારે રોકેટની વાત કરીએ તો એ પોતે એની જે થર્સ્ટ પ્રોડ્યુસ થાય છે એના દ્વારા રોકેટ એન્જિન દ્વારા એ અલ્ટિટ્યૂડ ઉપર ડિપેન્ડ રાખતો નથી. નેક્સ્ટ જેટ એન્જિન કેન નોટ બી ઓપરેટેડ ઇન વેક્યુમ. જેટ એન્જિનને વેક્યુમમાં ઓપરેટ કરી શકાતું નથી, જ્યારે ઇટ કેન બી અફેક્ટિવલી ઓપરેટેડ ઇન વેક્યુમ. જ્યારે રોકેટ એન્જિનને વેક્યુમમાં પણ ઓપરેટ કરી શકાય છે. સ્પેસ ટ્રાવેલ ઇઝ પોસિબલ. સ્પેસમાં એને ટ્રાવેલ કરી શકાય છે. જેટ એન્જિનની વાત કરીએ તો સ્કિન ફ્રિક્શન ઇન્ક્રીઝિસ વિથ ફ્લેટ સ્પીડ. હવે સ્કિન ફ્રિક્શન છે એ ફ્લાઇટની સ્પીડ સાથે વધે છે. જ્યારે રોકેટ એન્જિનની વાત કરીએ આપણે તો ઇટ ઓફર્સ નો સરફેસ ડ્રેગ એન્ડ નો ગ્રેવિટેશનલ ઇફેક્ટ. રેટ ઓફ ક્લાઇમ્બ ઇન્ક્રીઝિસ વિથ અલ્ટિટ્યૂડ. હવે જેમ પણ અલ્ટિટ્યૂડ વધતું જાય છે એમ એની જે રેટ ઓફ ક્લાઇમ્બ છે એ વધતું જાય છે. ફ્લાઇટ વેલોસિટી ઇઝ ઓલવેઝ લેસ દેન જેટ વેલોસિટી. જેટ વેલોસિટી કરતાં ફ્લાઇટની વેલોસિટી છે ઓછી હોય છે. ફ્લાઇટ સ્પીડ ઇઝ અનલિમિટેડ ઇવન ગ્રેટર દેન જેટ વેલોસિટી કરતાં પણ વધુ હોય છે. ઇટ હેઝ અ ગુડ થર્મલ ઇફિશિયન્સી. ઇટ હેઝ અ લો થર્મલ ઇફિશિયન્સી. થર્મલ ઇફિશિયન્સીની વાત કરીએ તો જેટ એન્જિનની થર્મલ ઇફિશિયન્સી રોકેટ એન્જિન કરતાં વધુ સારી હોય છે. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન ઇઝ લો. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન ઇઝ હાઈ ઇન એટમોસ્ફિયરિક બટ ઇન લો ઇન સ્પેસ. એટમોસ્ફિયરિકની વાત કરીએ તો સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન છે રોકેટમાં વધુ હોય છે કમ્પેર ટુ જેટ એન્જિન. મિકેનિકલ devices like compressor and turbine are employed. Example turbojet and turboprop. હવે અહીંયા જે મિકેનિકલ ડિવાઇસીસ છે કોમ્પ્રેસર પ્લસ ટર્બાઇન એનું અરેન્જમેન્ટ હોય છે, એટલે એની એક્ઝામ્પલ તરીકે ટર્બોજેટ કે ટર્બોપ્રોપ એ જેટ એન્જિનનું એક્ઝામ્પલ છે. દેર આર નો મિકેનિકલ ડિવાઇસ. અહીંયા કોઈ મિકેનિકલ ડિવાઇસ હોતી નથી રોકેટ એન્જિનમાં.